મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય દેવ મારા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે મારા મિની બ્લોગમાં. આવી આવો મિત્રો, ચા અને ડુંગળી પૌવા ખાવા, કાંદા પોહે, મરચું સમારવા બાકી રહી ગયું. સમાજ સજી જ્યો આજે જવાનું છે મારા પિયર જવાનો અલગ અલગ આનંદ હોય છે. એ તો હા ગમે એટલા મોટા થઈ જઈએ આપણે, પણ આપણું પિયર એ આપણું પિયર. જમવા જવાનું રક્ષાબંધનનું. માંગે એટલે આજે તૈયાર થઈ ગયા, ફટાફટ કોમ કરી. આ મારે જે 2-3 કોમ હોય એટલો કરીને જતી રહી, બીજું બધું તમે તાર કરીને આવજો. હા બસ એ તો દર વખતનું જ છે. વાતો કરવા ચાલે કે હું જવું તો ના ના, આખો દાડો તું તાર વાતો કરે. હા. રક નહીં માતો. હા, નહીં વાતો. ના. હા મીનો રક માતો જ નહીં. ના ભૂલે ગઈ. ના ના નહીં, એવી તો કોઈ ભૂલે નહીં છે. ના. એવું લાગ્યું મને. એવું લાગ્યું? હા, ન લાગ્યું એવું. મને બહુ હશે જવાનું તો ઈચ્છા કરતી. ના રે, હું તો 15 દાડે પિયર જઉં. નજીક જ છે. નજીક પિયર ના, હું તો આ સમયને જવું પડે. મીઠું, મરચું ને હળદર ને ધાણા જીરું. બસ રેગ્યુલર મસાલા. ખાંડ નાખું પણ પપ્પાને ગમતી નહીં એટલે એ નહીં નાખું. છઠ્ઠો સ્પ્રે સોટ્યો. દબાના. બહુ સ્ટ્રોંગ સ્પ્રે, બહુ સ્ટ્રોંગ ગલ્યા આરવી. મસ્ત બનાવી એમ કે છે, મસ્ત છે હવે. મસ્ત નહીં બનાવતી પણ આવડતા નહીં મસ્ત. તો હું એડ કરી દેવાના, ધોઈ મૂક્યા. ચાળીને ધોઈને મૂકી દીધા એટલે આમ જ પલાળ દો એટલે ચલાવીએ જોઈએ આવી રીતે, પછી નાઈને ધોઈએ જોઈએ એટલે 2 કોમ પતી જાય. બરાબર. મસ્ત થઈ જાય. અમે એડ કરી દેવાના. થોડીક વાર છોડે એટલા ધાણા હજી સમારવાના બાકી. બરાબર. ધાણા સમાર દઉં. ખાલી. ધાણામાં આપણે એ બધા પૂછપૂછ કરો કે તમે ધાણા કેવી રીતે સ્ટોર કરો એ. એટલે આવી રીતે જો ધાણા બેટી મૂકી દીધા આવી રીતે સમારતી નહીં હું, પછી આવી રીતે હવા પર દેવાની. 4-5 દિવસ તો રોય જ, અમુકથી વાપરી જવાના અને એમાં હવા ભરી જવાની. બરાબર. એવી રીતે મસ્ત રોય આપણે. હેડો તાણ બનાવી દો. રાધે રાધે. રાધે રાધે.